માત્ર દેશની નથી પરંતુ વ્યસનમાંથી મુક્ત થવાની પણ છે. તો વ્યસન મુક્ત ભારતનો સંદેશ આપવા હવે મંચ ઉપર આમંત્રિત કરું છું ધોરણ 11ની વિદ્યાર્થિનીને, જે પોતાના વિચારોથી સૌને નવી દિશા બતાવશે. તો ચાલો તાળીઓ સાથે તેમનું સ્વાગત કરીએ. મારા નમસ્કાર. આજનો મારો વિષય છે વ્યસન. આજે આ ભાગદોડવાળી જિંદગીમાં લોકો વ્યસની બન્યા છે કે ઊંટ મૂકે આકરો અને બકરી મૂકે કાકરો, પરંતુ બુદ્ધિશાળી ગણાતો માનવી કંઈ જ મૂકતો નથી. છેલ્લે બાકી ઝેર પણ પીવે છે. જ્યારે બાજુવાળા આપણા ઘરના આંગણામાં કચરો નાખવા આવે તો આપણે તેને નાખવા નથી દેતા, પરંતુ આપણે આપણા પવિત્ર શરીરમાં માવા, ગુટકા, તમાકુ વગેરે જેવા કેફી પીણાઓ દાખલ કરીએ છીએ. શું તમે તેના માટે કોઈ દી ઝઘડો કર્યો છે ખરા? નહીં, આપણે તેના માટે કોઈ દી ઝઘડો નથી કર્યો. વ્યસની વ્યક્તિનું તો કહેવું એવું જ હોય છે કે ભલે 1 વર્ષ વહેલા મળી જવું પડતું, ભલે આ દુનિયાથી થોડાક વહેલા વયું જવું પડતું, પરંતુ વ્યસન તો હું નહીં જ છોડું, વ્યસન તો હું બંધ નહીં જ કરું. તેના માટે મારે એટલું જ કહેવાનું કે તારા માટે તો નહીં, કે તારી માતા પિતા માટે તો છોડી દે, તારી પત્ની કે જે હંમેશા તારી રાહ જુએ છે એના માટે તો છોડી દે, તારા સંતાનો કે જે તને પપ્પા પપ્પા કરે છે એના માટે તો છોડી દે. આજે આ વ્યસનના કારણે કેટલાય માતા પિતાનો સહારો છીનવાઈ ગયો છે. આજે કેટલીક પત્નીઓ વિધવા બની છે અને કેટલાક નાના સંતાનો પરથી તેના માતા પિતાનો છાંયો ઉઠી ગયો છે. આજે એક જ મિનિટમાં આખા વિશ્વમાં કેટલાય નવા બાળકો જન્મ લીધો હશે અને કેટલાક નવા યુવાનોને વ્યસન કરતા શીખ્યા હશે અને કેટલાક વ્યસન કરતા વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. આ બધું શાના કારણે થાય છે? આ થાય છે વિભક્ત કુટુંબના કારણ કે આપણે માનીએ છીએ આ વિભક્ત કુટુંબના કારણે એના માતા પિતા અને એની પત્ની અલગ રહે છે. આ તમે સાંભળ્યું હશે કે પહેલા એ આત્મહત્યા કરી, પહેલા એ ઝેર પીધો. આ બધું થાય છે વિભક્ત કુટુંબના કારણે, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા માતા પિતાનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું હોય છે. ભલે તમે આખો દિવસ તેની પાસે બેસી નથી શકતા, પરંતુ જો તમે એની પાસે 2 જ મિનિટ તમે બેસો ને તો તમે એની સાથે વાત કરો ને તો તમારા આખા દિવસના થાક ઉતરી જાય છે. અને એમાંય માતાના ખોળામાં જો તમારું માથું વયું ગયું ને તો તમારા આખા દિવસનો ટેન્શન અને થાક ઉતરી જાય છે. અને એમાંય પિતાનો જો માથે હાથ ફરી ગયો ને તો આ દુનિયાની એવી એક પણ મુશ્કેલી નથી કે જે તમને હરાવી શકે. જ્યારે બાળક નાનું હોય ને તો એને માતા પિતાનો પ્રેમ નથી મળતો. જ્યારે બાળક તેના માતા પિતા સાથે રમવાની વાત કરે ને તો પપ્પા ઓફિસે કે એના કામમાં વ્યસ્ત હોય છે, મમ્મી એના રસોઈ કામમાં વ્યસ્ત હોય છે. અને જ્યારે બાળક રમવાની જીદ કરે છે ને તો આપણે એને બધે ફોન પકડાઈ દઈએ છીએ, જેથી તે બાળકમાં લાગણી નથી રહેતી. અને જ્યારે માતા પિતા વૃદ્ધ થાય છે ને તેને વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે. આથી જ આ બધું થાય છે. તો આથી મારું કહેવાનું એટલું જ કે તમે જે વ્યસન કરતા વ્યક્તિ છે ને એની પાસે બેસો અને એના દુઃખને સમજવાની કોશિશ કરો, જેનાથી તે તેનું ટેન્શન તમારી સાથે વહેંચી શકે છે. આથી તેને વ્યસનથી કરવા માટે તેને કોઈને જરૂર નથી પડતી, જેથી તે તેનો વ્યસન મૂકી શકે છે. ભગવાન કહે છે કે હું બધાના શરીરમાં રહ્યો છું, પરંતુ મનુષ્ય મને વધારે બુદ્ધિશાળી લાગે, કારણ કે તે ઘરમાં ઘૂસીને ચોર ઘૂસી ન જાય તેની પૂરેપૂરી કાળજી લે છે, પરંતુ તે પોતાના શરીરમાં આ કેફી પીણાઓ દાખલ કરે છે. મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.